તમારું નામ શું છે? મારું નામ રિતિશા છે અને હું અહીંયા બેંગ્લોરથી છું. અને મને ઘણા ટાઈમથી એસિડિટી, માઇગ્રેન આ બધા પ્રોબ્લેમ્સ હતા. બટ મેં રાજેશ્વરી મેમની મેડિસિન સ્ટાર્ટ કરી ત્યારથી મને ઘણું સારું છે. એકચ્યુઅલી મારે 2 જ મહિનામાં મને એટલો ફરક પડી ગયો કે મીન્સ મેડિસિનથી હું હેપી છું કે નથી મને હવે પ્રોબ્લેમ ઘણા એમ કહીએ કે નહીવત થઈ ગયા છે કે બી ચાલે. મારી ફ્રેન્ડ થ્રુ મને ખ્યાલ આવ્યો કે મેડમની ક્લિનિક છે અહીંયા, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી મને ઘણો પ્રોબ્લેમ હતો માઇગ્રેનનો. મેં દવા પણ કરી બટ કોઈ અસર નહોતી. પછી મને મેમનો ક્લિનિકનો ખ્યાલ આવ્યો તો મેં એમની મેડિસિન સ્ટાર્ટ કરી અને ઘણું સારું છે. અને તમારે માઇગ્રેન થતું હતું ત્યારે શું શું થતું હતું? મને વોમિટ, ડેઈલી સવારે વોમિટ થતી હતી. એસિડિટી, કંઈ બી ખાવ તો પેટમાં એવું લાગે કે એસિડિટી છે. પ્લસ ઊંઘનો પ્રોબ્લેમ હતો અને બીજા નાના ઘણા પ્રોબ્લેમ હતા જે મારા સોલ્વ થઈ ગયા છે. આ પ્રોબ્લેમ અત્યારે ઘણો કોમન થઈ ચૂક્યો છે, માઇગ્રેન, એસિડિટી આ બધા. સો લોકોને અવેરનેસ આવે. હોમિયોપેથી દવા પણ એક બેસ્ટ સોલ્યુશન છે મને એવું લાગે છે ત્યાં સુધી. એટલે તમને કેટલા સમયથી આ થતું હતું? મને છેલ્લા 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. જનરલી વર્ષના જે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 4 મહિના તો મારી તકલીફ ખૂબ વધી જતી હતી અને એ જ ટાઈમે મેં મેડિસિન ચાલુ કરી અને જસ્ટ મને 2 જ મહિનામાં 100% રિઝલ્ટ મળ્યું છે. થેન્ક યુ મેમ.